प्रतीक्षा के तीखे सवाल કહેવાય છે પહેલું સુખ તે જાતે નર્યા, પણ સાચા અર્થમાં સમજણ આ કોરોના કાળ બાદ આવી છે. અને કોરોના અત્યારે જે મહામારી આપણે સૌ કોઈ ફેસ કરી રહ્યા છીએ, આવનારો સમય કેવો હશે? શું 2020 સુધી પતે ત્યાં સુધીમાં આપણી પાસે વેક્સિન હશે? વેક્સિન લેવી કે નહીં લેવી? સરવાળા હજી આપણે ત્યાં આવ્યા નથી. આ ઘણા બધા પ્રશ્નોની વચ્ચે આ તમામ સવાલ લઈને હું આવી ગઈ છું આપણા એસએનસી હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રદીપ ઉમરીગર પાસે. प्रतीक्षा के तीखे सवाल સર, સૌથી પહેલા તો એ જ વાત કે વેક્સિનની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, તો સર લોકો સુધી, દરેક ઇન્ડિવિજ્યુઅલ સુધી આ વેક્સિન પહોંચે એના માટે આપણે શું તૈયારી છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન માટેની પૂરેપૂરી તૈયારી હાથ ધરી દેવામાં આવી છે અને સાથે સાથે માનનીય કમિશનર સાહેબ દ્વારા અને મેયર સાહેબ દ્વારા સુરતની અંદર, સુરત કોર્પોરેશનમાં કઈ રીતે આને અમલમાં લેવું એના તમામ પગલાઓ બાબતે ચર્ચા વિચારણા કરી લીધી છે. અને હું તમને જણાવવા માંગુ છું કે કેન્દ્ર સરકાર મારફતે વેક્સિન માટેમાં એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે આપણે માહિતી નાખી રહ્યા છીએ. 3 સ્ટેપમાં આપણે ઇમ્યુનાઇઝેશન કરીશું. શહેરના જેટલા પણ લોકો છે એની અંદર આપણે સૌથી પહેલાં હેલ્થકેર વર્કર, જે લોકો ગવર્મેન્ટની હેલ્થ ફેસિલિટીમાં જોડાયા છે અથવા કામ કરે છે અને પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ દવાખાના હોય, એના જે ડૉક્ટર છે અથવા પેરામેડિકલ વર્કર, એ બધા જ તમામ હેલ્થકેર વર્કર છે. એવા આપણે 30,000 જેટલા લોકોને આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને તેને આપણે અત્યારે પ્રથમ પાર્ટની અંદર એમને આપણે ઇમ્યુનાઇઝ કરીશું. સેકન્ડ પાર્ટની અંદર જે લોકો ફ્રન્ટલાઇન વર્કર છે, એટલે જે લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટ સિવાયના જે લોકો છે, એટલે આપણે જાણીએ છીએ પોલીસના કર્મચારી છે કે અન્ય આકારણીના કર્મચારી છે, એન્જિનિયરિંગના કર્મચારી છે અથવા કલેક્ટર ઓફિસ કે અન્ય ઓફિસના જેટલા કર્મચારી છે, જે લોકો પણ આ કોવિડની અંદર કામ કરે છે, એમને પણ આપણે સેકન્ડ ઇમ્યુનાઇઝ કરીશું. એટલે એ લોકોને આપણે ફ્રન્ટલાઇન વર્કર કહીશું. અને સરકારની અને આઈસીએમઆરની જે ગાઈડલાઇન છે એ મુજબ થર્ડ જે કેટેગરી છે તે 50+ લોકો છે, 50 વર્ષથી ઉપરના જેટલા વ્યક્તિ છે એ લોકોને આપણે વેક્સિન અત્યારે આપવાનો પ્રયત્ન કરીશું. અને 50 વર્ષથી ઉપરના જેટલા લોકો છે એનો સર્વે કોર્પોરેશન દ્વારા અત્યારે હાથ ધરવામાં આવ્યો છે. અંદાજે 7 થી 8 લોકો 50 વર્ષથી ઉપરના સુરત કોર્પોરેશન વિસ્તારમાં હશે એવું માનીએ છીએ. અને તેની અંદર ઘરે ઘરે જઈ અને જે આપણી પાસે ઇલેક્શનની માહિતી છે એના આધારે કોર્પોરેશન દ્વારા લગભગ 3,000 જેટલી ટીમ બનાવી દીધી છે અને એના મારફતે સર્વે હાથ ધરી દેવામાં આવે છે. જુદી જુદી ઘણી કંપનીઓએ આ વેક્સિન બનાવવાનો પ્રયત્ન હાથ ધરી દીધો છે. એમાં જેટલા સ્ટેજીસ છે એ જે પ્રમાણિકતા ચેક કરવાની હતી એ પણ અત્યારે બધું થઈ ગયું છે. એની કેટલી ઇમ્પેક્ટ છે, કેટલા સમય સુધી એ આપણને ઇમ્યુનિટી આપશે તે બધી તપાસણી થઈ ગઈ છે. અને ત્યાર પછી અને તેનાથી કેટલી સાઇડ ઇફેક્ટ થશે એ પણ અમે બધું ચેક કરી લેવામાં આવ્યું છે. એની એફિકેસી કેટલી છે, 95% છે, 90% છે, એ પણ ચેક કરી લેવામાં આવ્યું. આ બધા તમામ પાસાઓ ચેક કરી અને હવે ઇમ્યુનાઇઝેશનની કામગીરી સરકારની ગાઈડલાઈન મુજબ આપણે શરૂ કરવાના છે. એટલે હજી મારી વાત કરું કે ઇન્ક્લુડિંગ મી, ઘણાના લોકોના ઘરે હજી સર્વેની ટીમ પહોંચી નથી, તો આવનારા 7 દિવસમાં પોસિબલ છે કે પહોંચી જાય? 100% કોર્પોરેશનના જે 3,000 જેટલી ટીમ કામ કરી રહી છે એ પહોંચી જશે. 7 થી 10 દિવસમાં આપણે 50 વર્ષથી ઉપરના જેટલા પણ વ્યક્તિ છે અને 50 વર્ષથી નીચેના જેને કોઈ ગંભીર બીમારી છે એવા વ્યક્તિઓને આપણે ઓળખવાની કામગીરી હાથ ધરી દીધી છે એ પહોંચી જઈશું. સર, તમે કીધું કે મતદાર યાદી પ્રમાણે આપણે સર્વેનું કામ હાથ ધરી રહ્યા છીએ, તો એવા લોકોનું શું કે જેમની પાસે એમાં નામ નથી કે કઈ ભૂજમાં છે, એ લોકોનો કાર્ડ કે એ લોકોની આઈડેન્ટિટી? એક્ઝેક્ટલી. જે લોકો સુરતની અંદર વોટિંગ કરી રહ્યા છે પરંતુ બીજે રહી રહ્યા છે અથવા તો બીજી જગ્યાએ વોટિંગ કરે છે અને સુરતમાં રહે છે, એવા લોકોને આપણે અંદર એડ કરીશું. જે લોકો આપણને પોતાની આઈડેન્ટિટી આપશે, પોતાનો ફોન નંબર, પોતાનો આધાર કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ પ્રમાણપત્ર, લાયસન્સ છે અથવા ચૂંટણીનું કાર્ડ છે, એવા કોઈ પણ પ્રમાણ આપશે એમને આપણે આની અંદર એડ કરી દઈશું. અને જે કંઈ આ સર્વે થઈ રહ્યો છે એને આપણા જે અધિકારીઓ છે તમારી જેમ, એ લોકો કેટલા ક્લોઝલી ઓબ્ઝર્વ કરી રહ્યા છે, એ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં? આપણે કોર્પોરેશનના જુદા જુદા 8 ઝોન છે, એની અંદર આ 3,000 ટીમ કામ કરે છે. એ 3,000 ટીમની ઉપર સુપરવાઇઝર છે, લગભગ 300 જેટલા સુપરવાઇઝર એની ઉપર ક્રોસ ચેકિંગની કામગીરી કરે છે. અને સાથે સાથે આ જે સર્વે થાય છે એ સીધો આપણી પાસે ગૂગલ લિંક છે, એની અંદર આપણે એને એડ કરીએ છીએ અને તમામના નામ, સરનામા અને સાથેના ફોન નંબર
એની અંદર એડ કરવાના છે, જેથી ફોન જે પણ ધારો કે મારા નંબર હશે તો મારી ઉપર જ ફોન મેસેજ આવી જશે કે તમારે આ દિવસે આ જગ્યા પર જઈ અને ઇમ્યુનાઇઝેશન કરાવવાનું છે. અને તમે કહ્યું એ પ્રમાણે કે વેક્સિન કઈ આવશે એ પણ નક્કી નથી, કેટલી ઇફેક્ટિવ હશે એ પણ આપણે જાણતા નથી. તો અત્યારે બસ એ જ છે કે કઈ આવશે અને એ અમારે લેવી કે નહીં. કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે અમારે લેવી જ નથી વેક્સિન. વેક્સિનની એફિકેસી તો રહેશે જ, એટલે 90% 95% આજુબાજુની એફિકેસી રહેશે. અને વેક્સિન 2 ડોઝમાં અંદાજે આપવાની આવશે. એટલે પહેલો ડોઝ ધારો કે આજે લીધો હોય તો આજ પછીના 28મા દિવસે આપણે બીજો ડોઝ આપવાનો આવશે. 0.5 ml વેક્સિન છે ઇન્ટ્રામસ્ક્યુલર આપવાની રહેશે મોટે ભાગે. આઈડેન્ટિફાઈ કઈ આવશે એનું નામ જો માહિતી હવે ટૂંક સમયમાં આપણને મળી જશે. અને કહેવાય રહ્યું છે કે બધાને વેક્સિન આપવાની એવી કંઈ જરૂર પણ નથી. અમુક વખત એમ કહેવાય રહ્યું કે ના કોઈ પણ જો ચૂક રહી ગઈ, એક જણને પણ નહીં અપાયું અને પાછું એને સંક્રમણ થયું તો એ બીજાને ફેલાવી શકે છે. તો એ વિશે આપને શું કહેવું છે? આપણે જેમ રૂટીન ઇમ્યુનાઇઝેશન જેમ આપણે બાળકોમાં આપીએ છીએ, જે બાળકો આ દુનિયામાં આવે છે એને માતાના જે પોષણ માતા દ્વારા જે દૂધ પીવડાવવામાં આવે છે, ફીડિંગ કરવામાં આવે છે, ત્યાર પછી જે એને ઇમ્યુનિટી મળે છે અને ત્યાર પછી એને જે વેક્સિનની જરૂર પડે છે અમુક ડિસીઝની તે પ્રોટેક્ટ કરવાની, એટલે આપણે એને વેક્સિન આપીએ છીએ. સેમ વસ્તુ આની અંદર જે લોકોને આપણે વધારે તકલીફ થાય છે, એટલે કે જે લોકોની અંદર મરણનો આંક વધારે છે, એટલે જે 50 વર્ષથી ઉપરના છે અથવા તો જેની કોમોર્બિડિટી છે એવા લોકો કે જેની અંદર આ મૃત્યુ આંક આપણને વધારે જોવા મળે છે, તેવા લોકોને આ વેક્સિન આપવાની જરૂર છે. જે લોકો 50 વર્ષથી નીચેના છે અને જેને કોઈ ગંભીર બીમારી નથી એ લોકોને તો આપણે બધા જ જોયું છે કે એને હોમ આઇસોલેટ કરી એટલે ઘરે 14 દિવસ અથવા 10 દિવસ સારવાર લઈ અને આ કોવિડ જેવા ડિસીઝમાંથી એ લોકો આરામથી નીકળી શક્યા છે. એટલે જે લોકો 50 વર્ષથી ઉપરના છે જેમાં મૃત્યુઆંક વધારે છે એને આ ડિસીઝ ના થાય એટલા માટે આપણે એને રસી આપી અને પ્રોટેક્ટ કરવાનું છે. એની અંદર એની ઇમ્યુનિટી એટલે કે એન્ટીબોડી આપણે જનરેટ કરવાનું. प्रतीक्षा के तीखे सवाल ગવર્મેન્ટે કીધું છે કે વેક્સિન આપ્યા પછી એના સાઇડ ઇફેક્ટ થવાના છે, એ વાતને કોઈ નકારી નહીં શકે. એટલે પહેલેથી બધાને માઇન્ડસેટ આપણે કર્યા છે કે થવાના જ છે સાઇડ ઇફેક્ટ. અને તમે કીધું એમ કે અબ્રોડમાં અપાય છે તો ઘણા સિવિયર સાઇડ ઇફેક્ટ પણ અમુક લોકોના બહાર આવ્યા છે. તો આપણે એસએમસીએ કેમ્પેન્સ કર્યા કે ભાઈ હાથ ધુઓ, તમે કહ્યું એમ માસ્ક પહેરો, પણ આ માનસિકતા કે મેન્ટલી લોકોને રેડી કરવા કે ભાઈ વેક્સિન લેવું જરૂરી છે એના માટે કોઈ કેમ્પેન કરવું જોઈએ એવું નથી લાગતું? એ છે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ એ રીતે આવતીકાલથી કોર્પોરેશન દ્વારા ન્યૂઝપેપર, ચેનલ્સ અને આપણા માધ્યમથી ઓફિશિયલી કહેવામાં આવશે કે આ પ્રકારની વેક્સિન માટે અમે સર્વે કરી રહ્યા છીએ, આ પ્રકારની વેક્સિન આટલા સમય પછી આપવામાં આવશે અને એના ડોઝીસ આટલા છે અને ત્યાર પછી જે તમે કહ્યું કે આ રીતના રિએક્શન આવી શકે છે એને એડવર્સ ઇફેક્ટ્સ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન AEFI કહેવાય છે. એમાં જુદા જુદા પ્રકારના રિએક્શન આવી શકે છે. એટલે કે ઇમિડિયેટલી કોઈ પણ વેક્સિન એ જાતનું પ્રોટીન છે એ શરીરની અંદર આપણે ઇનોક્યુલેટ કરીશું, નાખીશું એટલે બોડી એને રિસ્પોન્સ કરશે. એટલે એનાથી માથું દુખે, શરીર દુખે એવા સામાન્ય લક્ષણ પણ જોવા મળે અથવા તો કોઈકને એલર્જી હોય તો સિવિયર રિએક્શન પણ આવી શકે. પણ કોર્પોરેશન એના માટે તૈયાર છે. જેટલી વેક્સિનની સાઇટ છે એ વેક્સિનની સાઇટને કોઈ પણ હોસ્પિટલ સાથે કનેક્ટ કરેલી છે. એટલે જ્યારે પણ કોઈને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવે અને આ પ્રકારના લક્ષણ દેખાય એટલે ત્યાં તો કીટ અવેલેબલ છે જ એને પહોંચી વળવા માટે, પણ સાથે સાથે ત્યાં એક એમ્બ્યુલન્સ અવેલેબલ હશે, કઈ હોસ્પિટલમાં જવાનું છે એ અવેલેબલ હશે, ત્યાંના સ્ટાફ સાથે કોમ્યુનિકેશન થયેલું હશે. આવા રેર કેસીસ જોવા મળે છે, એનાફાઇલેટિક રિએક્શનના રેર કેસીસ જોવા મળે છે. પણ છતાં પણ એ રેર ઓફ ધ રેરેસ્ટ માટે પણ કોર્પોરેશને તૈયારી રાખી છે. સર, કોર્પોરેશનની તૈયારીની વાત કરીએ તો ઇનિશિયલ ફેઝ હતો ત્યારે એક સમય એવો હતો કે અમદાવાદ કરતાં પણ સુરતમાં હાઈએસ્ટ આંકડાઓ હતા, મૃત્યુઆંક પણ ઘણો મોટા પાયે હતો. પછી પાછો વચ્ચે ફેઝ આવ્યો કે થોડું ઠંડુ પડ્યું, ફરી પાછી એક પીક આવી, અત્યારે ફરી પાછો આંકડાઓનો ઘટાડો છે. 250 પરથી ડાયરેક્ટ ગઈકાલે 147 જેટલા આંક હતા. તો શું એવું છે કે ટેસ્ટિંગ વધે છે ત્યારે જ આંકડાઓ વધે છે? સુરત કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગની બાબતમાં એટલું કહીશ કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ ગુજરાતમાં કે ઇન્ડિયાની અંદર સૌથી વધારે ટેસ્ટિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અને તેમ છતાં પણ અમદાવાદની વાત કરી છે તો ચોક્કસ કહીશ કે અમદાવાદ કરતાં સુરત ઘણી જ સારી પરિસ્થિતિમાં
કોઈ પણ સમયે છે. આપણી પાસે જુલાઈ દરમિયાન એ પીક હતો, એ દરમિયાન આપણે ત્યાં સુરતની અંદર સૌથી વધુ કેસીસ હતા, મરણાની પણ વધારે હતો, પરંતુ ત્યાર પછી ખૂબ જ ઓછા કેસીસ આપણને કમ્પેરેટિવલી જોવા મળે છે. એના માટે અહીંયાના સુરતના પોલિટિકલ લીડર્સ છે અથવા તો પ્રેસ મીડિયા છે અથવા તો સુરતના લોકો છે, એનો ખૂબ જ આભાર માનવો જોઈએ, કારણ કે તેમણે ખૂબ જ ડિસિપ્લિન ફોલો કરી છે. બીજા સિટીઝ કરતાં સુરત સિટીએ ખૂબ જ ડિસિપ્લિન ફોલો કરી છે. એ જ એનું મુખ્ય કારણ છે કે સુરતની અંદર એટલું સંક્રમણ આપણે જોયું નથી અથવા તો એટલો મરણાંક આપણે જોયો નથી. અને સુરતની હોસ્પિટલ એના માટે હંમેશા રેડી છે. ત્યારે પણ સુરતની હોસ્પિટલમાં એવું નથી થયું કે આપણને એડમિશન નહીં મળ્યું હોય અથવા ઓક્સિજન નહીં મળ્યું હોય અથવા તો વેન્ટિલેટર નહીં મળ્યું હોય. એટલે કોર્પોરેશન અને હોસ્પિટલ્સ, પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ એની વચ્ચે પણ ખૂબ જ સંકલન રહ્યું. અને લોકો પણ આ કોર્પોરેશને જે પણ વાત કરી, કમિશનર સાહેબ પણ આ રોજ સાંજે 5 વાગ્યાથી વાત કહેતા હતા, એ પણ લોકો ખૂબ જ શાંતિથી સાંભળતા હતા અને એનો ફોલો કરતા હતા. અને સેમ વસ્તુ અત્યારે પણ 9 વાગે કર્ફ્યુ છે, તો 9 વાગે સુરતની જનતાએ કર્ફ્યુ ખૂબ જ સારી રીતે ફોલો કરે છે અને એના કારણે જ એટલું સંક્રમણ આપણને અટકાવી શકે. જી સર, બહુ સરસ વાત કરી કે લોકોનો બહુ સારો સહકાર રહ્યો છે, પણ તમે પોલિટિકલ શબ્દ વાપરો, પણ ક્યાંક એવું પણ થયું કે આપણે ત્યાં રેલીઓ પોલિટિકલ પાર્ટીઝની ઘણી કરવાની કોશિશ કરવામાં આવી, ઘણા બધા લોકો ભેગા થયેલા દેખાયા, એકબીજાને હાર પહેરાવતા દેખાયા, તો લોકોમાં એ રોષ હતો કે અમારા માટે કાયદા અલગ છે અને એમના માટે કાયદા અલગ છે. તો એના ઉપર આપનું શું કહેવું? એના માટે પણ હું જરૂરથી કહીશ કે સુરતની અંદર એ બાબતે પણ ખૂબ જ સારી રીતે ફોલો કરવામાં આવ્યું છે તમામ પોલિટિકલ પાર્ટી દ્વારા, ખૂબ જ સારી રીતે. અને આપણા માનનીય મેયર સાહેબ દ્વારા તો તમામ જગ્યાઓ ઉપર એ રીતે કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના કોઈ પણ સંમેલન અથવા તો ભેગા થવાની કોઈ પણ સભા હોય એને અવોઇડ કરીએ. આપણે જોયું અત્યારે તો લગ્ન સિઝન હતી, તો એની અંદર પણ બધા 50થી 100 વ્યક્તિ જ ભેગા થતા હતા. અને એની અંદર પણ કોર્પોરેશન દ્વારા ધન્વંતરી રથ મૂકી અને ટેસ્ટિંગની સુવિધા આપવામાં આવી હતી અને લોકો દ્વારા એનું સ્વાગત કરી અને ટેસ્ટિંગ પણ કરાવવામાં. એસએમસી દ્વારા જે સ્ટ્રિક્ટ વલણ અપનાવાયું, એ સ્ટાર્ટિંગમાં જ્યારે બહુ સિવિયર પ્રોબ્લેમ હતી આપણા સુરતમાં, ત્યારે એક સમય હતો કે સોસાયટીમાં એક ઘરમાં એક વ્યક્તિ પોઝિટિવ છે તો આખી સોસાયટીને આપણે ક્વોરન્ટીન કરતા હતા. પછી અત્યારે વાત કરું તો કદાચ મારી બાજુમાં કોઈને છે તો મને ખબર નથી કે અચ્છા બાજુમાં કોઈ પોઝિટિવ છે. તો એ એવું નથી લાગતું કે અહીંયા પણ અત્યારે સ્ટ્રિક્ટ વલણની જરૂર છે? એમાં ગાઈડલાઈન મુજબ અથવા તો પોલિસી મુજબ અને જરૂરિયાત મુજબ ચેન્જીસ કરવામાં આવ્યા. ઇનિશિયલી મેટ્રો કન્ટેનમેન્ટ એટલે મોટા કન્ટેનમેન્ટ શરૂઆતમાં આપણે જોયું કે રાંદેરની અંદર ખૂબ જ વધારે કેસીસ આવ્યા, રાંદેર ગામતળ વિસ્તારમાં. તો ત્યાં આપણે લગભગ 80,000 જેટલા વ્યક્તિ એ આખો એરિયાને આપણે કન્ટેન કરી દીધો. ત્યાર પછી ધીરે ધીરે માઇક્રો કન્ટેનમેન્ટ એટલે કે એક કોઈ એપાર્ટમેન્ટ હોય તો એની ફ્લોર, કોઈ સોસાયટી હોય તો એની ગલી અથવા તો કોઈ શેરી હોય તો એ શેરી, એટલા પૂરતું આપણે કન્ટેન કર્યું. અને હવે જ્યારે બહુ જ ઓછા કેસીસ છે ત્યારે આપણે એ પર્ટિક્યુલર ઘર અથવા એની આજુબાજુના 3-4 ઘર અથવા તો એપાર્ટમેન્ટનો એક ફ્લોર અથવા એ રીતે આપણે માઇક્રો કન્ટેનમેન્ટ કરીએ છીએ. અને ખૂબ જ સ્ટ્રિક્ટલી જે વ્યક્તિ પોઝિટિવ હોય એના ઘરના એટલે કે ફેમિલી મેમ્બર, એના સોશિયલ કોન્ટેક્ટ એટલે કે એના મિત્રો અને જેને મળ્યા હોય તે અને એ ત્યાં કામ કરતા હોય એ તમામનું આપણે ટેસ્ટિંગ કરી દઈએ છીએ. એ તમામને પેશન્ટને તો આઇસોલેટ કરીએ છીએ, પણ આ લોકોને ક્વોરન્ટાઇન કરીએ છીએ, જેનાથી આ સંક્રમણ આપણે અટકાવી શકીએ છીએ. આ સુરતની સફળતા મેઇન આની પરથી જ છે કે આપણે આ બધા જ કોન્ટેક્ટ છે એને શોધીને આપણે એનું ટેસ્ટિંગ કર્યું અને જેના કારણે આપણે સંક્રમણને ફેલાતું અટકાવ્યું. અને આંકડાની વાત કરીએ, રોજના સાંજે તમે કહ્યું એમ કે ગણતરી થઈને આવે છે કે સાંજે મૃત્યુઆંક આટલો છે, સુરત શહેરના આટલા છે, સુરત જિલ્લાના આટલા 100 રિકવરી રેટ છે. તો અત્યારે વાત કરીએ તો પોઝિટિવ કેસીસ કેટલા આવ્યા, મૃત્યુઆંક કેટલો આવ્યો, તો એમાં ક્યાંક પહેલેથી બધાને જે સવાલ છે કે એમાં રમત રમાઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અગર સ્મશાન જઈએ, અગર અશ્વની કુમાર જઈએ ત્યાંથી આંકડા કઢાવીએ તો ખબર પડે કે ડાયાબિટીસ પ્લસ કોરોના લખીને એને અલગ ગણતરીમાં લેવામાં આવે છે અને જે કોરોનાવાળા પેશન્ટ છે એને અલગ ગણતરીમાં લેવામાં આવે છે અને એ જ દર્શાવવામાં આવે છે. તો એ અંગે આપનું શું કહેવું છે? સુરતની અંદર અને ગાઈડલાઈન મુજબ જે લોકો કોવિડ પોઝિટિવ હોય એને જ આપણે પોઝિટિવ ગણી શકીએ. જે લોકો સસ્પેક્ટેડ હોય અને મૃત્યુ થયું હોય અને ડૉક્ટરે એને સસ્પેક્ટ કર્યું હોય તો એ મૃત્યુને પણ આપણે પ્રોટોકોલ પ્રમાણે સ્મશાનમાં મોકલવા પડે. સ્મશાનની અંદર એવું લાગે
કે અહીંયા પ્રોટોકોલ પ્રમાણે આવેલા વ્યક્તિઓનો મરણાંક વધારે છે, પરંતુ જે પોઝિટિવ હોય, જેનો રિપોર્ટ પોઝિટિવ હોય, એ જ અમે બતાવી શકીએ. જે સસ્પેક્ટેડ હોય એને કોર્પોરેશન અથવા તો સરકાર એને પોઝિટિવ નહીં બતાવી શકે. એના કારણે એવું ફિલિંગ આવે કે સ્મશાનની અંદર 5 મૃત્યુ આપણને મળે, જ્યારે અહીંયા પોઝિટિવ 2 છે. એ જ એક રીઝન છે કે જેના કારણે એવું આપણે ફિલિંગ આવી શકે. આંકડા છુપાવવાની કોશિશ ગવર્મેન્ટ દ્વારા કે આંકડા છુપાવવાની કોઈ પણ આપણી અર્બન લોકલ બોડી હોય કે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ છુપાવવાનો કોઈ પણ જગ્યાએ પ્રયત્ન કરવામાં આવતો નથી. કારણ કે પોઝિટિવ હોય એ તો કોઈ પણ જગ્યાએ, સિવિલમાં કે સિનિયર હોસ્પિટલમાં, જે પણ જગ્યાએ અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જે પોઝિટિવ કેસ હોય તો પોઝિટિવ જ આવવાનો. અને એનું ઓનલાઈન પોર્ટલ છે, એટલે જે પણ લેબોરેટરીની અંદર પોઝિટિવ આવે છે એ લોકોએ ઓનલાઈન પોર્ટલ ઉપર 24 કલાકમાં એન્ટ્રી કરવાની છે. અને સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે રેપિડ ટેસ્ટ છે એમાં વચ્ચે એવું કહેવાયું કે રેપિડ ટેસ્ટ એ એટલું ઓથેન્ટિક નથી. ત્યાર પછી આરટીપીસીઆરની વાત કરીએ તો એના પ્રેસ બહુ વધારે હતા. પછી હમણાં કંઈ 800 રૂપિયા ફરી પાછા આપણે કર્યા. તો સર એવું નથી લાગતું ઇનિશિયલી આપણે જો ઓછો રેટ રાખ્યો હોત તો કદાચ વધારે લોકો ટેસ્ટિંગ કરાવતે અને જલ્દી સારું વાતાવરણ થશે? કોઈ પણ ટેસ્ટ હોય એની પણ એફિકેસી એફિશિયન્ટ હોય છે. એટલે આરટીપીસીઆર જે હોય છે એની અંદર પણ 75% જેટલી એ પોઝિટિવિટી બતાવી શકે, અને રેપિડ હોય તો એની અંદર 50-60% જેટલી પોઝિટિવિટી બતાવી શકે. એટલે એફિકેસી પ્રમાણે એ ટેસ્ટ કેટલું પોઝિટિવિટી બતાવે છે એ આપણે જણાવી શકીએ. એટલે કોઈ એવું નથી હોતું કે આ રેપિડ ટેસ્ટ છે એની ઓથેન્ટિસિટી ઓછી છે, પણ એની જે કેપેસિટી છે એ પ્રમાણે બતાવે છે. રિગાર્ડિંગ રેટ્સ, ભાવ, તો કોઈ પણ વસ્તુ નવી આવે છે ત્યારે એનો ભાવ વધારે હોય છે, કારણ કે એની સપ્લાય, એની ક્વોલિટી અથવા તો એની પાછળ થયેલ ખર્ચ, એના કારણે એનો ભાવ રહેલો હોય છે. ત્યાર પછી એની પાછળ થતો ખર્ચ, જ્યારે આપણે 100 વસ્તુ લઈએ અને 1 લાખ વસ્તુ લઈએ તો એની પાછળ થયેલો ખર્ચ એ વેચાઈ જાય છે, જેના કારણે એનો રેટ સરકાર દ્વારા પણ એ ધ્યાને લઈ અને ખૂબ જ ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વાત કરીએ ફ્રન્ટલાઇન વોરિયર્સની, તમારી જેમ ઘણા બધા હેલ્થ વર્કર્સ જોડ્યા છે. તમે આ લેવલ પર છો, એક વોર્ડ બોય તરીકેની કોઈ ફરજ નિભાવે છે કે કોઈ 108નો ડ્રાઈવર છે એ પણ અવિરત કદાચ 12-18 કલાક જોબ કરે છે, તો એ લોકો પણ ક્યાંક માનસિક રીતે કંટાળી ગયા છે. કારણ કે 10-10 મહિના થવાના એ લોકો એકદમ અવિરત કામ કરી રહ્યા છે. સર, આપની શું પરિસ્થિતિ છે? તમને લાગે છે કે હવે કંટાળી ગયા, માનસિક રીતે તૂટી ગયા? હેલ્થમાં અને હેલ્થ સિવાયના તમામ જે કોવિડ સાથે સંકળાયેલા લોકો છે એ આખા ભારતની અંદર ખૂબ જ ખંતથી કામ કરે છે અને ખૂબ જ મહેનતથી કામ કરે છે. જરૂરિયાત મુજબ બધાને હવે ધીરે ધીરે રજા અથવા તો સમયની અંદર છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ કંટાળ્યા હોય એવું મેં કોઈ પણ જગ્યાએ મારા નીચે જે પણ સ્ટાફ છે એના ચહેરા પર જોતા નથી. અમે ઘણા બધા વર્કરને ગુમાવ્યા છે, એટલે અમારા સેનિટરી ઇન્સ્પેક્ટર જ લગભગ 20 જેટલા અમે ખોઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં પણ લોકોનો જુસ્સો એટલો જ છે કર્મચારીનો, અને સાથે સાથે લોકોનો સહકાર પણ એટલો જ છે, જેથી આપણે આ કામ સારી રીતે કરીશું. સર, અવિરત આપણે આ સારા કામ જે કોઈ એસએમસી કરે છે એમાં સુરત શહેર ઓલવેઝ આગળ રહ્યું છે. થોડા સુરતીઓ માટે અઘરો સમય હતો, કારણ કે લહેરી લાલા, સુરતી લાલા, જલસા કરવાવાળા, અત્યારે નાઇટ કર્ફ્યુ પણ એ લોકોને બહુ જ અઘરો પડી રહ્યો છે, પણ સતત એ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે એક સાથે કદમ મિલાવવાના છે અને કોરોનાનો જંગ છે એ જીતવાનો છે. તો અંતે સર, સુરત શહેરને આપનો શું મેસેજ છે? સુરત શહેરને હું આભાર માનીશ. અત્યારે આ પરિસ્થિતિમાં શહેરના લોકોએ, એ યંગસ્ટર્સ હોય કે આપણા વડીલો, ખૂબ જ સાથ આપ્યો છે અને તમામ ગાઈડલાઇનને જે તે સમયે જે પણ સૂચન કરવામાં આવ્યા એનું તમામનું પાલન કર્યું છે, અને હજુ પણ અમને આવો સહકાર મળતો રહેશે એવી અમે આશા રાખીએ છીએ. અને જરૂરથી કહીશ કે માસ્કનો અમલ હજુ પણ ચાલુ રાખજો, જેથી આપણે આ સંક્રમણને અટકાવવામાં તમારો મહત્વનો યોગદાન તમે આપીશું. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ સુરત. બસ એ જ કહેવું છે કે ઘણા બધા સવાલો આપણા મગજમાં ઉઠે છે, પણ અંતે યાદ એટલું જ રાખવાનું છે કે આપણે જેટલા પણ એક્સક્યુઝીસ આપીને માસ્ક નહીં પહેરવાની ભૂલ, ભીડમાં જવાની ભૂલ કરીએ છીએ, અંતે ભોગવવું આપણે જ પડશે. આટલી ધીરજ રાખી છે, થોડી વધારે ધીરજ રાખીએ. મારા સુરતને સલામ સુરત. ચલો आज कुछ अच्छा सुनो. प्रतीक्षा के तीखे सवाल